નમસ્કાર મિત્રો, એલઆરડી કટ ઓફ 2025 મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ જાહેર થઈ ગયું છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના નામ આવ્યા છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના નામ આવ્યા નથી, પરંતુ મિત્રો આ જે પોલીસ કોન્સ્ટેબલ ડીવી લિસ્ટ આવેલું છે એનું મિત્રો એલઆરડી નું કટ ઓફ ફાઇનલ કેટલું તમારું રહી શકે, તો મિત્રો એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે અને જે પણ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક થાય છે એ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારું બીજામાં નામ આવેલું હોય તો મિત્રો એમાં તમે નોકરી કરી શકો છો। અને મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોના જે આમાં નામ આવી ગયેલા છે એમને શું એક અગત્યનું કામ કરવાનું છે એ પણ મિત્રો આપણે તમને જણાવશું આ જ વિડીયોમાં। કારણ કે મિત્રો આ એલઆરડીનું કટ ઓફ જે જાહેર થયું છે અને આપણે જે આજે જે તમારું ફાઇનલ કેટલું અંદાજે કટ ઓફ તમારું રહી શકે ડીવી બાદ મિત્રો એની પણ ચર્ચા કરવાના છીએ, પરંતુ જે મિત્રો આપણે વાત કરશું એનાથી પણ નીચું આવી શકે એનું પણ હું તમને કારણ જણાવીશ। તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે અને મિત્રો તમને એમ પણ થશે કે આપણે 50 થી 100 જણાને આ વિડીયો શેર કરીએ। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો ચાલો પહેલા આપણે જે ડીવી લિસ્ટ જાહેર થયું છે અને એના પછી તમારું કેટલું પરિણામ રહી શકે એના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। અને મિત્રો આપણે વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો આ એલઆરડી કટ ઓફ 2025 મિત્રો ખાસ પુરુષનું કેટલું રહી શકે, તો મિત્રો 127 ની આજુબાજુ તમારું ડીવી બાદ મિત્રો એલઆરડી નું કટ ઓફ 127 ની આજુબાજુ તમારું રહી શકે પુરુષ ઉમેદવારનું। પરંતુ મિત્રો આનાથી નીચું લાવવું હોય તો તમારે શું કરવાનું છે એ પણ તમને જણાવી દઉં। તો મિત્રો એક જ કામ કરવાનું છે, તમારે શું કરવાનું છે એ પણ તમને હું જણાવી દઉં। હવે મિત્રો જો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી માં નામ આવેલા છે, એટલે કે કોમન વિદ્યાર્થી મિત્રો છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે કે ક્લાર્કમાં પણ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના નામ આવેલા છે। એ બધા જ મિત્રો કોમન વિદ્યાર્થી એલઆરડીમાં છે, પીએસઆઈના પણ વિદ્યાર્થી મિત્રો હશે આમાં। તો મિત્રો જો એમનું ઓર્ડર એટલે કે એમના ઓર્ડર નિમણૂક પત્ર તો આપી દીધેલા છે, પરંતુ જો એમને પહેલા બોલાવી લે તો મિત્રો 2000 થી 3000 વિદ્યાર્થી મિત્રો કોમન નીકળે એવા છે। મિત્રો ખાસ 2 થી 3000 વિદ્યાર્થી મિત્રો કોમન નીકળે એવા છે। તો હવે જે આ એલઆરડી માં ડીવી માં લિસ્ટ આવેલું છે જે પણ વિદ્યાર્થી મિત્રોનું, એમને હવે શું કામ કરવાનું છે, તમને ફાઇનલ જ છે કે તમારું ડીવી માં નામ તો આવી જ ગયું છે, પરંતુ મિત્રો હવે તમારે ફાઇનલ ઓર્ડર લેવો છે તો તમારે શું કરવાનું છે, તો મિત્રો એક જ કામ કરવાનું છે, તમારા જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તો તમે ટેલિગ્રામ ચેનલમાં હોય અથવા તો આપણા ગુજરાતની જે મોટી મોટી એકેડેમીઓ છે એમને મિત્રો નમ્ર વિનંતી કરો કે એ એવું જાહેર કરે કે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી કરતા હોય, સીસી ગ્રુપ એ, સીસી બી, સીસી ગ્રુપ બી, ક્લાર્કમાં, શિક્ષકમાં, એ જે વિદ્યાર્થી મિત્રો છે એ મિત્રો એલઆરડી માં ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે, મિત્રો ખાસ ના કરાવે તો મિત્રો તમને ખૂબ જ ફાયદો થશે। જે પણ વિદ્યાર્થી મિત્રો ડીવી માં નામ આવ્યું છે ને એમને આ જ કામ કરવાનું છે અત્યારે, કે જેટલા પણ તમારા મિત્રો હોય, તમને ખબર હોય કે આ મારો મિત્રને 2-3 ઓર્ડર મળેલા છે, તો એમને નમ્ર વિનંતી એને કરવાની કે ભાઈ તું બીજામાં લઈ લે, તારા કારણે બીજા આપણા મિત્રનો વારો આવી શકે એમ છે। તો મિત્રો એને ખૂબ જ નમ્ર વિનંતી કરવાની, નમ્રતાથી વિનંતી કરવાની, એમને સમજાવવાનો, બને એટલો સમજાવવાનો મિત્રો। ખાસ 2 માં ડીવી એટલે કે સીસી ગ્રુપ એ માં અને સીસી ગ્રુપ બી માં એલઆરડી માં બધામાં ડીવી ના કરાવે મિત્રો। એક જ ઓર્ડર તમને મળવાનો છે, તો ફાઇનલ જ છે, તમે ગમી લ્યો, એલઆરડી લ્યો કે સીસી લ્યો કે ક્લાર્ક લ્યો, તમને એક જ જગ્યાએ નોકરી કરવા મળવાની છે। તો મિત્રો તમને ખબર જ છે કે મારે આમાં પોલીસ કોન્સ્ટેબલમાં નથી જ જવું, તો મિત્રો શું કરવા તમે ડીવી કરાવો છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો જ નહીં મિત્રો। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને નોકરી મળવાના પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો, 2 થી 3000 વિદ્યાર્થી મિત્રોને નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે મિત્રો।
તો મિત્રો આવું તમારે કામ કરવાનું છે કે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમના વધારે શેર કરો, તમારા મિત્રોને સમજાવો. તો મિત્રો એ સમજશે, કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે ને એ વિદ્યાર્થી મિત્રો સમજે જ તે મિત્રો. ખાસ એને ખબર હોય કે આ કેવી રીતે આપણને નોકરી મળે છે. 3-3, 4-4, 5-5 વર્ષથી તૈયારી કરતા હોય છે મિત્રો વિદ્યાર્થી મિત્રો. આવા ઉદાહરણ આપણી પાસે ઘણા છે મિત્રો. 10-10 વર્ષથી પણ નોકરી એટલે કે સરકારી નોકરીની તૈયારી કરતા હોય. ખાસ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે, 10-10 વર્ષથી તૈયારી કરતા હોય છે એવા પણ વિદ્યાર્થી મિત્રો હોય છે. તો મિત્રો એમને જો સરકારી નોકરી મળી જાય તો એનાથી વધારે પુણ્ય શું હોય મિત્રો. જેમને પણ 2-2, 3-3 ઓર્ડર હોય એમને મિત્રો ખાસ એમને નમ્ર વિનંતી છે કે સરકારી નોકરી કરતા હોય એમને પણ નમ્ર વિનંતી છે કે મિત્રો તમે LRDનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા મિત્રો. ખાસ તમારા કારણે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને મળે એવું છે, સરકારી નોકરી મળે એમ છે. તો મિત્રો જો ડીવી બાદ તમારું કેટલું, જો આ ખાસ મિત્રો 2 થી 3 હજાર જો વિદ્યાર્થી મિત્રો નીકળી જશે ને તો આ જનરલનું 127 કહું છું ને એ 127 નહીં પરંતુ 125 ની આજુબાજુ આવી શકે છે. આ તો આપણે કીધું કે જો કોઈ ન નીકળે તો 127 ની આજુબાજુ તમારું ડીવી એટલે કે ફાઇનલ કટ ઓફ રહી શકે એમ છે. ઈડબ્લ્યુએસ નું મિત્રો 114 રહી કટ ઓફ રહેશે. જ્યારે આ મિત્રો આપણે પુરુષની ઉમેદવારની વાત કરીએ છીએ અને એસસી કેટેગરીના 112 રહી શકે એમ છે, 112 ની આજુબાજુ. જ્યારે આપણે એસટી કેટેગરીના ઉમેદવારો મિત્રોનું 81 ની આજુબાજુ રહી શકે એમ છે અને ઓબીસી વિદ્યાર્થી મિત્રોનું 121 ની આજુબાજુ મિત્રો. ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ આમાં નુકસાન જાય એમ છે મિત્રો. જો મિત્રો ઓબીસીના વિદ્યાર્થી મિત્રો ઘણા ખરાને નમ્ર વિનંતી મિત્રો, તમે વધારે તમારા ગ્રુપમાં તમારા મિત્રોને સમજાવજો તો તમારું મિત્રો આ 121 ના બદલે 118, 117 ની આજુબાજુ આવી શકે મિત્રો. ખાસ 117, 118 ની આજુબાજુ આવી શકે એમ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કટ ઓફમાં આવી ગયું છે એમને એ જ કામ કરવાનું છે. અને મિત્રો હવે મહિલા ઉમેદવારો મિત્રોનું કેટલું કટ ઓફ રહી શકે એમ છે. તો મિત્રો જનરલમાં તમારું 101 અથવા 102 ની આજુબાજુ રહી શકે એમ છે મહિલા ઉમેદવારનું. ઈડબ્લ્યુએસમાં 81 ની આજુબાજુ રહી શકે એમ છે. જ્યારે એસટી કેટેગરીના એટલે કે એસસી કેટેગરીના 81 ની આજુબાજુ અને એસટી કેટેગરીના 80 ની આજુબાજુ. જ્યારે ઓબીસીના વિદ્યાર્થી મિત્રોને 85 પ્લસ હોય તો ખૂબ જ સારા માર્ક કહી શકાય મિત્રો. 99% ચાન્સ રહે એમ છે મિત્રો. હવે મિત્રો તમને જણાવીએ કે ડીવી માટે તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે ડીવી માટે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવેલા છે. પુરુષ ઉમેદવારોને જ્યારે ડીવી માટે તમારું કટ ઓફ 120 ની આજુબાજુ એટલે કે 120.50 ની આજુબાજુ રહેલું છે. પરંતુ જો આ બધા જ ડીવી કરાવે તો મિત્રો 127 થી 124 ની આજુબાજુ તમારું કટ ઓફ રહે. જો કોમન વિદ્યાર્થી મિત્રો છે એ ડીવી ના કરાવો તો મિત્રો તમારું 125 ની આજુબાજુ જનરલમાં આવી શકે. તો આપણે કટ ઓફ તો તમને ખબર જ છે કે ડીવીમાં કેટલું રહેલું છે એ પણ તમને જણાવી દઈએ કે ઈડબ્લ્યુએસમાં 94.50 રહેલું છે. જ્યારે એસસી કેટેગરીના પુરુષ ઉમેદવારનું મિત્રો એસસી કેટેગરીના 94.75 રહેલું છે કટ ઓફ અત્યારે હાલમાં 94.75. જ્યારે એસટી કેટેગરીના ઉમેદવારનું 80.50 રહેલું છે 80.50. અને જ્યારે ઓબીસીનું 109.75 રહેલું છે. ખાસ મિત્રો 109.75 કટ ઓફ રહેલું છે. તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ચાન્સ પૂરેપૂરો છે કે જો કોમન વિદ્યાર્થી મિત્રો છે એ ડીવી ના કરાવે. પુરુષ ઉમેદવારોની કુલ જગ્યા મિત્રો 8000, ખાસ 8647 જગ્યા છે અને મહિલાઓની 3353 જગ્યા છે મિત્રો. તો મહિલા ઉમેદવારને જે 3353 છે એમાં 4353 ને બોલાવવામાં આવેલા છે, 4353. જ્યારે પુરુષ ઉમેદવારને 8647 છે એની સામે 17784 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવેલા છે. તો મિત્રો ખાસ આ જે 17784 છે એમાં મિત્રો
જો આ કોમન વિદ્યાર્થી મિત્રો ડીવી ના કરાવે એમને નમ્ર વિનંતી છે મિત્રો, આ વિડીયો તમે જોતા હોય ને તો મિત્રો નમ્ર વિનંતી છે કે તમે ડીવી ના કરાવતા જો તમને સરકારી નોકરી મળી ગઈ હોય ને તો, અને અથવા તો તમારું નામ આવી ગયું હોય ફાઇનલ કે તમારે મળવાનું જ છે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી માં, શિક્ષકમાં, ક્લાર્કમાં તમે નોકરી કરતા અથવા તો ઓલરેડી બીજી કોઈ નોકરી કરતા હોય, તમને ખબર છે કે આપણે નોકરી છે તો આપણે બીજે પોલીસ કોન્સ્ટેબલમાં જવું નથી મિત્રો. એવું માનીને તમારે એમ માનવું કે મારા બીજા ભાઈને કે મારી બહેનને અથવા તો કોઈ એવું લાગે કે બીજાના ઘરે એક જે ઉજ્જવળ આપણને ખબર હોય કે આપણે તૈયારી કરતા હોય કે બીજાને એક ઘરે દીવો, જે દીવો આપણે કહે ને દીવો, એ એક અગત્યની બાબત છે મિત્રો. એના માટે કંઈ શબ્દો નથી આપણી પાસે મિત્રો. જો તમે ડીવી ના કરાવવાની બીજાના ઘરે જો સરકારી નોકરી મળે ને તો મિત્રો એક પરિવારમાં આનંદમય ઉત્સવ આવી જાય છે મિત્રો. ખાસ તો મિત્રો એના સહભાગીદાર બનજો તમે. જો તમને સરકારી નોકરી મળી ગયેલી હોય અથવા તમને ખબર જ છે કે મને આમાં મળે એમ છે તો મિત્રો એક નમ્ર વિનંતી છે તમને. તો મિત્રો આ હતું આપણે આજે જે એક જનરલ અથવા તો જે પોલીસ કોન્સ્ટેબલનું LRDનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે મિત્રો, ખાસ વિડીયો વધારે શેર કરજો, તમારા મિત્રોને સમજાવજો. તમારે એક જ કામ કરવાનું છે, જે વિદ્યાર્થી મિત્રો ડીવીમાં આવી ગયા છે એમને, કે વિદ્યાર્થી મિત્રો તમારા જે ફ્રેન્ડમાં હોય જ તે મિત્રો, તમે જો સરકારી નોકરીની તૈયારી કરતા હોય ને તો તમારા એવા ભાઈબંધ હશે જ તે, એટલે કે મિત્ર હશે જ તે, કે એ બીજા ઓર્ડરમાં પણ હશે, પોલીસમાં પણ સારા માર્ક થતા હશે અને તમારા કરતાં આગળ પણ હોઈ શકે મિત્રો. તો એમને સમજાવવાના કે મિત્ર તું આમાં જા, તારી લાયકાત એ પ્રમાણે છે, તો મિત્રો અમને તું તક આપ અથવા તો બીજા ભાઈને તક આપતું કે આમાં એ સરકારી નોકરી એ મેળવી શકે. તો એ મિત્રો એવી રીતે તમારે સમજાવવાના. સમજશે મિત્રો, જે સરકારી નોકરીની તૈયારી કરે છે ને એવી મિત્રો સમજશે, પૂરેપૂરે સંભાવના છે કે એ સમજશે. તો મિત્રો ખાસ એ જ તમારે કામ કરવાનું છે. બાકી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો. બાકી આપણી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂર, કારણ કે મિત્રો આપણે LRD ઉપર ઘણા વિદ્યાર્થી મિત્રોને સમજાવવાના છે અને આપણે LRDના લગતા વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા જ રહેશે. આપણે સમજવાનું જ. અને મિત્રો એક ખાસ જણાવી દઉં બાબત કે હું ઓલરેડી નોકરી કરું જ છું મિત્રો. ખાસ હું નોકરી કરું જ છું, એટલે આપણે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે તમારું શું આમાં પોલીસમાં નામ છે? તો મિત્રો ના, મારું નામ પોલીસમાં નથી. હું ઓલરેડી બીજા વિભાગમાં નોકરી કરું જ છું અને આમ મને ખબર જ છે કે નોકરી કેવી રીતે મળે મિત્રો. એમએ પણ તૈયારી કરેલી છે અને આપણે પણ એવું કરેલું છે કે 1-2 ઓર્ડર હતા અને આપણે ડીવી કરાયેલું નથી મિત્રો. ખાસ આપણે એવું કરેલું છે કે આપણે ડીવી નથી કરાયેલું, એટલે જ હું તમને કહી શકું છું. બાકી આપણે કેવું હોય તો થોડુંક તમે એમ થાય કે તમે કરાયેલું તો ના મિત્રો, મારે પણ એક જગ્યાએ બીજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું, પરંતુ મને સરકારી નોકરી મળી ગઈ મારે જ્યાં કરવી હતી ત્યાં, તો મિત્રો મેં પછી તે જગ્યાએ ડીવી કરાવેલું નથી. ખાસ ડીવી કરાયેલું નથી મિત્રો, કારણ કે આપણને ખબર છે કે સરકારી નોકરી કેવી રીતે મળે છે, આપણે તૈયારી કરતા હોય એટલે મિત્રો ખાસ આપણે નમ્ર વિનંતી છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી અથવા તમને ખબર છે કે મને આ નોકરી મળી જ જવાની છે, તો મિત્રો તમે પોલીસ કોન્સ્ટેબલમાં મહેરબાની કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતા નહીં મિત્રો. તો જય હિન્દ મિત્રો.